રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ આપકે દ્વાર રાજકોટના 18 જે બ્લોક છે 18 વોર્ડની અંદર ફરીને લોકોને પડતી મુશ્કેલીઓના પ્રશ્નોને લઈને આજે મહાનગરપાલિકાને ઢંઢોળવાનું કામ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવવાનું છે। એમાં સૌ પ્રથમ જે ઘટના છે એ ભ્રષ્ટાચારની છે કે મેયર પોતે એક્સ મેયર પોતાના પતિએ જે સરકારી જગ્યા ઉપર અને કોર્પોરેશને આંખ મીચોમણા કરીને જે મોટું બાંધકામ કરેલું છે। ભૂતકાળની અંદર કોર્પોરેટરો પણ તોડ કરતા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો તોડ કરતા પકડાણા છે। ભૂતકાળની આપણે જો ઘટના જોઈએ તો ટીઆરપી ગેમ ઝોન છે, એક્સિડન્ટ જે સિટી બસે કરેલા છે, બધી જગ્યાએ ભ્રષ્ટાચાર ફૂલો ફાઇલો ફરે છે। ક્યાંક ને ક્યાંક આખું રાજકોટ છે ભ્રષ્ટાચારમાં ગળાડૂબ મહાનગરપાલિકામાં પાડી દીધું છે। ત્યારે એને ઢંઢોળવાનું કામ આજે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા અમે કરવામાં આવવાનું છે। અને કમિશનર જે સિંઘમ બનીને કામ કરી રહ્યા છે રાજકોટ શહેરની અંદર કે ગરીબ વસાહતોમાં બુલડોઝર ફેરવે છે, કોઈ નાની દુકાનની બહાર છાપરા નાખ્યા હોય તો એ પણ કમિશનર તરીકે ત્યાંથી તાત્કાલિક ઉતારવાનું કામ કરે છે। તો આ તમારી મર્દાનગી મેયરના જે બુલડોઝર ફેરવામાં તમારી મર્દાનગી ક્યાં ગઈ? મેયરને અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરને ભ્રષ્ટાચાર કરવાની છૂટ છે? આ વાત લઈને અમે જવાના છીએ અને આપના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ, રાજકોટની જનતાને અપીલ કરવા માગીએ છીએ કે આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીએ જે ભ્રષ્ટાચારી શાસન કુશાસન ચલાવ્યું છે, કમિશન કોર્પોરેશન ચલાવ્યું છે, એટલે કે પૈસા વગર કામ નથી થતું, આ બધા પ્રશ્નોને લઈને આજે મહાનગરપાલિકાના કમિશનરશ્રીને ઢંઢોળવાનું કાર્યક્રમ સમગ્ર રાજકોટ શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા કરવામાં આવવાનો છે। ન્યૂઝ અપડેટ્સ